વડતાલમાં જ રહો છો. વડતાલ અમે એક બાજુ એક ઓળખ ઊભી કરી છે સંપ્રદાયે, અને એ જ વડતાલની છબી ખરાબ થઈ રહી છે. એ જ સંપ્રદાયના થકી, એમના સાધુઓના થકી, એમના સંતોના થકી કેટલું દુઃખ. આમાં અમને ઘણું એવું દુઃખ થાય છે જ્યારે આ સાધુઓ અમુક અત્યારે તો તમને આ એકાદ જોવા મળે છે, પણ ખરેખર આ જોર વધારે અકૂટ સમયથી જોઈએ ને તો આ વડતાલ સંપ્રદાયમાં એક ખટારો ભળે એટલા બધા સાધુ છે, બધા જે નીચ હરકત કરી રહ્યા છે, કે જેમને બસ પૈસો, લોભ, અને ખરેખર તો આમની જોડે રૂપિયા જે આ લોકો આપે છે ને દાન જ ના કરવું જોઈએ. અને આ લોકોને શું છે, રૂપિયો છે પ્લસ સારું સુખ જોઈએ છે, સારી યુવતી જોડે ચેટિંગ કરે છે, વાતચીત કરે છે, વિડીયો કોલ કરે છે રોજ રાતે. આ સંપ્રદાયમાં આ લોકોને બસ સત્સંગ જ કરવાની જરૂર હોય છે. ત્યારે કોઈ સાધુ વડતાલ મંદિર ટ્રસ્ટ કોઈ સાધુ એવો નથી કે જેની પાસે ઓછામાં ઓછી 10 લાખથી નીચે કોઈ 4 વ્હીલર નથી, અને બધા પાસે પૈસા છે, બધાને પોતાના મોટા મકાન છે. આ બધી શું જરૂર છે મંદિરમાં? સત્સંગ કરવા આવે કે આ બધા લીલા લહેર જ કરવા છે બસ. સાધુ તો એટલે તો જીવનનો ત્યાગ કરવો પડતો, જીવનની મોહ માયાને સાધુ થઈને ભોગવી રહ્યા. આ બધા આ ખરેખર આ અત્યારે જે બધું બહાર આવે છે લક્ષ્મીનારાયણ દેવની કૃપા છે. હજુ તમે જોવો ધીમે ધીમે બધું આવશે. આમને આગળ આ બધા એકબીજાના નીચે દબેલા છે, એકબીજાનું બધા જાણકાર છે, એટલે કોઈ કશું કરી શકતા નથી. પણ હવે લક્ષ્મીનારાયણ દેવ જાગી ગયા છે, અને આ બધાનો નિર્ણય સરસ આવશે. તમે શાંતિ રાખો. આ 200 વર્ષનો આ લોકો વિશ્વ કરી રહ્યા છે. આ વિશ્વ પહેલા તો બધું બહુ નવું આવશે. बोल किसमें है आपको पता होना चाहिए, ठीक है।